અત્યાર સુધીમાં ગામે ગામે ઘણી જગ્યાએ ભેળ ખાધી છે, પણ હું એમ કહીશ કે ડેફિનેટલી જે લોકોને ભેળ ના પસંદ હોય ને એ આ જગ્યાએ આવીને ભેળ ટેસ્ટ કરશે ને તો એમને પસંદ પડવા માંડશે, કેમ કે આ જગ્યાએ પહાડી ભેળ મળે છે. પહાડી એટલે પહાડની કોઈ વેરાયટી નથી, પણ આનો શેપ પહાડ જેટલો છે, એટલી ક્વોન્ટિટીમાં લોડેડ ભેળ બનાવે છે અને જોરદાર ટેસ્ટ છે. શું શું આઈટમ આપણે બનાવી છે? દાબેલી, ભેળ, કટકા, તીખા મોરા, ફરાળી ભેળ, હલો મમરા, પૌવાનો ચેવડો. કેટલી એક યાર આ ડીશ બને છે? આપણે 8 આ સેવ આવી, આ ચણા, નાયલોન સેવ, હા, પછી બટેટા, હાલો કોથમરી, દાડમ, કેરી કેરી, આ બધી વસ્તુ કાયમ પડે ને? આવો કેરી યા લાગી આવે ત્યાં લગી આપણે આનંદભાઈ. દાડમ તો કાયમી માટે. રાજકોટમાં બહુ જ એવી જગ્યા છે કે જ્યાં મને ભેળ પસંદ હોય છે, એમાંની એક આ જગ્યા છે. અને જે લોકોને ભેળ ન પસંદ હોય ને એકવાર ખાઈ લેજો એટલે મજા જ આવી જાય. આ મીઠી ચટણી, તીખી ચટણી.